હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ વિશ કે તમે બધા મજામાં હશો. તો આજે અમે જઈ રહ્યા છીએ આબુ અંબાજી. અમે આવ્યા છીએ અભિલાષા પાસે અને અચાનક પ્લાન બની ગયો તો હવે જઈએ છીએ અમે લોકો આબુ અંબાજી. સવારમાં વહેલા તૈયાર થઈ અને નીકળી ગયા હતા અને હવે જઈએ છીએ થોડાક વિજાપુર જેવું એકાદ કલાકનું અંતર કાપ્યું છે અને પહોંચ્યા છે વિજાપુર. હાય, કેમ છો બધા? મારી નાની બેન છે અભિલાષા, જોકે તમે એને ઓળખતા જ હશો. તો મારી ચેનલ છે અભિલાષા આહિર કરીને. અગર તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, ચલો હવે અમારે સીએનજી પુરાઈ ગયો છે તો હવે અમે ફટાફટ નીકળીએ અને જર્નીનો મજા લેશું. આજે તમને બહુ મજા આવવાની છે. બાય. હાય ગાઈસ, તો અમે લોકો આવી ગયા છીએ સવારના પોરમાં નાસ્તા માટે. હાય અભી. હાય. હેલો મનીષ કુમાર. હેલો અબલુ બબલુ. હાય. તો થોડીક વખત અહીંયા પહોંચવામાં બસ થોડોક જ અંતર છે, 30 કિલોમીટર જેવું છે. નાસ્તો પાણી કરીને આગળ વધીએ. ચલો બન્યા રહો બ્લોગમાં. બાય. ગયા છે એટલીસ્ટ 9, 9:30 જેવું થયું છે. અમે લોકો ડેસ્ટિનેશનથી માત્ર 30 કિલોમીટર દૂર છીએ. અંબાપુરી નામનું ગામ આવ્યું છે અહીંયા, જોઈ શકો છો પાછળના ભાગમાં. અને અહીંયા અમે થોડો બ્રેક લીધો હતો. બહુ ટાઈમ પછી અમે સનસેટ જોયો. જનરલ હોય જ બટ આપણે જોઈએ નહીં, પણ અત્યારે બહુ સરસ એકદમ સનસેટ સરસ જોયો. જોઈ શકો છો સરસ મજાનો દિવસ ઉગી ગયો છે અને થોડીક જ વખતમાં અમે ડેસ્ટિનેશને પહોંચ્યું. બાય. હેલો ગાઈઝ, તો અમે લોકો મસ્ત મજાનો નાસ્તો કરી અને હવે જઈ રહ્યા છીએ અંબાજી તરફ. માત્ર 5 જ કિલોમીટરના દૂરી ઉપર છે ને રસ્તાઓ એટલા ફાઇન આવ્યા છે, હું તમને જસ્ટ બતાવું. ખરેખર રોડ ટ્રીપ એન્જોય કરતા કરતા અમે અંબાજી જઈએ છીએ. બહુ જ સરસ રસ્તાઓ છે, તમે જોઈ શકો છો. યસ, અને મારી સાથે છે એઝ ઓલવેઝ અભિલાષા. હેલો બધા, કેમ છો? અમે બસ હવે ખાલી થોડુંક જ બાકી છે. થોડાક સવારના પોરમાં વહેલા ઉઠ્યા એટલે થોડુંક અમને હેડેક બેડેક થોડુંક થયું, પણ હમણાં મસ્ત ગરમા ગરમ ચા અને નાસ્તો કરી લીધો એટલે મસ્ત પાછા થઈ ગયા. હવે માત્ર ને માત્ર 5 કિલોમીટર છે. હમણાં મસ્ત એવા અમે થોડું ઘણું મેકઅપ કરવાનું બાકી છે, તો મેકઅપ કરી અને હવે અમે જઈએ છીએ અંબાજી દર્શન કરાવીએ. તમને પણ દર્શન કરાવશું. ઓકે, બાય. હેલો ગાઈસ, તો અમે આવી ગયા છે અંબા માતાજીના મંદિરની અંદર. અહીંથી ફોન ઉપર લઈ જવા માટે અલાઉડ કરતા નથી, એટલા માટે અમે લોકો ફોન ઉપર લઈ નથી જવાના. અહીંયા પ્રસાદ વગેરેની પણ વ્યવસ્થા છે. ચપ્પલ અને મોબાઈલ જમા કરાવીને પછી આગળ જવાનું છે. તો હવે દર્શન કરીને ફરી પાછા તમને મળીએ. બાય. હાય ગાઈસ, તો અમે લોકો અંબાજી માતાજીના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે. અહીંથી માત્ર 5 થી 7 કિલોમીટરના અંતરે જ આવેલું છે. તો અમે વિચાર્યું કે અહીંયા આવ્યા જ છીએ તો ત્યાં પણ વિઝિટ કરી લઈએ. તો થોડીક જ વખતમાં અત્યારે વાગ્યા છે 11. 1 થી 2 મંદિર આ રીતના લઈ અને પછી અમે હોટેલ તરફ જશું. આ પ્લાન સાથે બન્યા રહો બ્લોગમાં. બાય. હેલો અભી. તો અમે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવના મંદિરે. ખૂબ જ સરસ, એકદમ સરસ મજાનું થોડુંક એવું ચડવાનું પણ છે. ગાડી ઉપર સુધી આવી જાય છે. થોડુંક વોકિંગ ડિસ્ટન્સની અંદર ચડી અને તમે ચડી શકો છો. બરાબર, જોઈ શકો છો.
અંબાજીના દર્શન કરી અને હવે અમે જમ્યા હતા અને જમ્યા બાદ અમે જઈ રહ્યા છીએ ગબ્બર હિલ્સ કે જ્યાં રોપવે છે. અંબાજી માતાજીના મંદિરથી માત્ર કહેવાય કે 1 થી 2 કિલોમીટરના અંતરે. કેવું સરસ લોકેશન છે અને રોડમાં ખૂબ જ સરસ મજાની આવી વ્યવસ્થા કરેલી છે, તમે જોઈ શકો છો. હવે અમે જઈએ છીએ ગબ્બર હિલ્સ. બાય. તો અમે લોકો આવી ગયા છે ગબ્બર હિલ્સની અંદર. ત્યાં ખૂબ જ ભીડ છે, જોઈ શકો છો આગળ અને પાછળ. બહુ જ ભીડ છે. તો લાઈનમાં ઊભા છીએ, હવે ક્યારે વારો આવે અને એ પ્રમાણે તમને આગળનું લોકેશન બતાવો. બાય. તો ફાઇનલી ખૂબ જ લાઈનની અંદર ભીડ છે, ટ્રાફિક પણ ખૂબ જ છે. આય હાય 0.5 માં ઉતાર. 0.5 જ છે. અમે લોકો પહોંચી ગયા છીએ ઉપર, મતલબ કે ગબ્બર હિલ્સની ઉપર જઈએ. ત્યાંનું લોકેશન બહુ સરસ મજાનું છે. તો અમે લોકો બહુ જ સરસ મજાના લોકેશનની અંદર જોઈ શકો છો બેસી ગયા છે. નીચેનું જોઈ શકો છો, બહુ જ સરસ મજાનું છે. સાચી વાત છે, એટલું હાલી નહીં જવું ને. તો અમે લોકો ઉપરથી ગબ્બર હિલ્સથી નીચે આવી ગયા છે. ત્યાં હતું મંદિર અંબા માતાજીનું. કહેવાય છે ઇતિહાસ પ્રમાણે કે જે ઉપરનું જે મંદિર છે ત્યાં અંબા માતાજીનું જે હૃદય હતું તે હતું અને તેને એક વિદ્યાપીઠ તરીકે પણ રાખવામાં આવે છે. તો ઉપર તમે જાશો તો એક પણ મૂર્તિ નથી, એક અખંડ જ્યોત જલે છે બરાબર ઉપર. અને અમે લોકો અહીંયા ઉપર જે ગયા હતા એ ગબ્બર હિલ્સમાં, તો અમે જે પેલું રોપવેના મદદથી ગયા હતા અને રિટર્ન સવારી પણ અમે એમ જ આવ્યા બરાબર. તો ફરી હવે નીચે ઉતરી ગયા છે. હવે અમારો વિચાર હતો અમારા પ્લાન અનુસાર કે આખો દિવસ અંબાજીમાં વયો જશે, બટ અમે લગભગ 3:30 જેવું થયું છે, અમે ફ્રી થઈ ગયા છીએ. તો મેચ્યુઅર ડિસિઝન કરીને અમે વિચાર્યું છે અમે લોકો વયા જાય આબુ, જેથી કરીને ત્યાંના 1-2 પ્લેસ લઈ લઈએ અને જેથી કરીને આવતીકાલે વહેલા ફ્રી થઈ જાય. તો હવે અત્યારે મનીષભાઈ લેવા ગયા છે ગાડી અને અમે લોકો અહીંયા, હું ને અભિલાષા. હાય. હવે મારી તબિયત બહુ સરસ થઈ ગઈ છે. થોડીક બગડી ગઈ હતી. સોરી, આ બ્લોગમાં નથી કીધું, મારા બ્લોગમાં મેં કીધું છે મારી તબિયત બગડી ગઈ હતી અને શું થયું હતું બરાબર છે. હવે મસ્ત તબિયત સારી રહી છે, કાંઈ વાંધો નથી. યસ, ચલો બાય. મિત્રો, આ હતી અમારી અંબાજી માતાજીના આખા દિવસની એક ઝલક. હવે અમે અંબાજી માતાજીના મંદિરથી આબુ તરફ જવા નીકળવાના છીએ. હવે થોડાક જ સમય આબુ પહોંચશું. અમે અંબાજી ખૂબ જ સરસ મજાના ફોટોસ ક્લિક કર્યા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે જશું આબુ તરફ. તો માત્ર 1 જ કલાકના અંતે અહીંયાથી આબુ થાય છે. તો માત્ર થોડાક જ સમયમાં આપણે આબુ પહોંચીએ. તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ કોમેન્ટમાં જરૂર જણાવશો અને ભાગ 2 માટે સબસ્ક્રાઈબ કરો. બાય.